નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ચોમાસું વાવણી ક્યારે થશે અને આજે કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારે સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। રાજ્યમાં ચોમાસું તો બેસી ગયું છે, પરંતુ રાજ્યના મોટા ભાગના વિસ્તારો હાલ વરસાદની રાહ જોઈને બેઠા છે। મોટા ભાગના વિસ્તારો હજુ કાળઝાળ ગરમીમાં તપી રહ્યા છે। ગુજરાતમાં સામાન્ય કરતાં વહેલી ચોમાસાની એન્ટ્રી પણ થઈ ગઈ હતી અને તે બાદ નબળું પડી જતાં હાલ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમી પડી રહી છે। રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે, જો કે અત્યાર સુધી ગુજરાતમાં ચોમાસું નવસારી સુધી જ પહોંચ્યું છે। નવસારી બાદ ચોમાસું નબળું પડ્યું છે, જેથી હજુ વરસાદની રાહ જોવી પડશે। જો કે હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરી છે। આજના રોજ દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે અને આજે કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે। ગુજરાતમાં હાલ ગરમીમાં આંશિક રાહત મળી છે, પરંતુ રાજ્યમાં ધોધમાર વરસાદને લઈને કોઈ શક્યતાઓ દેખાતી નથી। હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હાલ 5 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતાઓ નથી। આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં 2 દિવસ કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। આજે છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।